પાંચ રાજ્યોની ચૂંટણી એ સાથે જ ગુજરાતમાં આણંદના ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે, રૂઝાનોએ સ્પષ્ટ કરી દીધું છે કે આ ચૂંટણીઓમાં ધુરંધર કોણ સાબિત થયા છે। વાત ગુજરાતની કરીશું। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 11મા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર 15,000 કરતા વધુ મતથી આગળ છે। ભાજપના હર્ષદ પરમારને અત્યાર સુધી 43,885 મત મળ્યા છે અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણને માત્ર 28,525 મત મળ્યા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંક સોની પાસેથી પ્રાપ્ત કરીશું। કુશાંક, ભાજપે ઉમરેઠ વિધાનસભાની ચૂંટણીમાં અભૂતપૂર્વ જીત હાંસલ કરી છે। હજારો મત ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને મળ્યા છે। 15,000ની લીડ હાંસલ કરી છે। કેટલો ઉત્સાહ સ્થાનિક ભાજપ કાર્યકરોમાં? ધ્વની, ગોવિંદ પરમારના નિધન બાદ તેમના પુત્ર હર્ષદ પરમારને પેટા ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા અને 22 રાઉન્ડમાં આ જે મતગણતરી છે તેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। જોકે અત્યારે જે માહિતી મળી રહી છે તે અનુસાર 50%થી વધુ રાઉન્ડ છે તે પૂર્ણ થઈ ચૂકેલા છે। 12મા રાઉન્ડના અંતે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે હર્ષદ પટેલ, તેમની લીડ આગળ જઈ રહ્યા છે તેઓ। અને અત્યારની વાત કરવામાં આવે તો હર્ષદ પરમારને 48,405 જેટલા મત છે તે 12 રાઉન્ડના અંતે મળી ચૂક્યા છે અને ભૃગુરાજસિંહ ચૌહાણ, જેને કોંગ્રેસે મેદાને ઉતાર્યા હતા, તેમની 29,652 મત જેટલી જે 12મા રાઉન્ડના અંતે મતગણતરી બાદ જે આંકડો છે તે સામે આવ્યો છે। 22 રાઉન્ડમાં 19,000 જેટલા મત છે તેનાથી હર્ષદ પરમાર છે તે આગળ છે। જોકે નોટાનો જે મત આપવાનો અધિકાર ચૂંટણી પંચ તરફથી આપવામાં આવ્યો છે તેમાં પણ એક રસપ્રદ તારણ સામે આવ્યું છે। ટોટલ જે 6 ઉમેદવારો છે તે પૈકી અન્ય જે 4 જેટલા ઉમેદવારો છે તેની કરતાં નોટાને સૌથી વધુ મત મળ્યા છે, એટલે કે નોટાને અત્યાર સુધી 1230 જેટલા મત મળ્યા છે અને તેની સિવાય અન્ય જે અપક્ષ ઉમેદવારો છે તે લોકોને કુલ મળીને 1100 જેટલા મત છે તે મળ્યા છે, જેના કારણે નોટાનું એક તારણ છે તે પણ રસપ્રદ સામે આવી રહ્યું છે। હજી પણ 10 જેટલા રાઉન્ડ છે તેની મતગણતરી બાકી છે અને ભારતીય જનતા પાર્ટીના આંતરિક સૂત્રોનું કહેવું છે કે હર્ષદ પરમાર છે તેમની લગભગ 12,000થી 15,000ની લીડ સાથે વિજય થશે। જોકે 10 રાઉન્ડ પૂર્ણ થયા બાદ 22 રાઉન્ડના અંતે તે ક્લિયર થશે કે આખરે કેટલા મતે હર્ષદ પરમાર છે તેમની જીત થઈ રહી છે। પરંતુ તે વાત નિશ્ચિત છે કે ઉમરેઠ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે હર્ષદ પરમાર ચૂંટાઈને વિધાનસભામાં જઈ રહ્યા છે। ધ્વની, આભાર કુશાંક જાણકારી આપવા માટે। તો હર્ષદ પરમારે 19,000ની લીડ હાંસલ કરી છે ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં। મતગણતરી હજી ચાલુ છે, હજી 10 રાઉન્ડ બાકી છે।